આપનું માર્કેટ લાઈવમાં ને આજના દિવસે બજારની શરૂઆત આપણને ફરી પાછી એક વખત સુસ્ત થતી જોવા મળી છે। આજના દિવસમાં 25,500ની નીચેનો પણ કારોબાર જોયો, ફરી પાછા 25,500ની ઉપર આવ્યા છે। જે રેન્જ છે રેન્જ હજી પણ ઇન્ટેક્ટ છે અને ખાસ કરીને અહીંયા કોઈ બહુ મોટા ફેરફાર આપણને અત્યારે આવતા નથી દેખાયા। બીજી તરફ નિફ્ટી બેંકમાં પણ જુઓ 5%નો એક ઘટાડો આજે 57,100ના સ્તરને જાળવી રાખવાનું કામ બેંક નિફ્ટીએ આજે પણ કર્યું છે। બીજી તરફ મિડ કેપ સ્મોલ કેપની અંદર જુઓ તમને અહીંયા થોડાક મ્યુટેડ કારોબાર જોવા મળી રહ્યા છે। નો ડાઉટ સ્મોલ કેપની અંદર 5%થી થોડીક વધારેની તેજી છે એટલે એના પર એક ફોકસ રાખીશું। પરંતુ ખાસ ઇન્ટરેસ્ટિંગ ઇન્ડિયા વિક્સ આજે 12ની નીચે તમને કામકાજ કરતું જોવા મળી રહ્યું છે અને આ લેવલ પર ઓલમોસ્ટ તમે જોશો તો 20 માર્ચ બાદ આપણે ફરી પાછા આવ્યા છીએ। એટલે જો કે ક્લોઝિંગ અહીંયા નહોતું આવ્યું તે સમયે પણ 10 સુધી આપણને ઇન્ડિયા વિક્સ ઘટતો દેખાયો હતો, પરંતુ આજે 12ની નીચે આપણે થોડા ઘણા કામકાજ કરી રહ્યા છીએ એટલે એના પર એક નજર રાખીશું। ઓવરઓલ એક એડવાન્સ ડિક્લાઇનનો રેશિયો જોઈ લો તો ધીરે ધીરે આજે તમને ઘટનારા શેર્સની સંખ્યા વધતી દેખાઈ રહી છે, પરંતુ હજી પણ જે સ્ટોકની અંદર તેજી છે એને પોતાનો લીડરશિપ છે જાળવી રાખી છે। 1400 શેર વધી રહ્યા છે અને 1087 શેરની અંદર અત્યારે તમને ઘટાડો આવતો જોવા મળ્યો છે। જોકે દિવસ દરમિયાન અહીંયા તફાવત તમને ચોક્કસથી ઓછો થતો જોવા મળ્યો છે, પરંતુ ઓવરઓલ તમે જો ખાસ કરીને વાયદા બજારના માર્કેટ બ્રેડ પર અહીંયાથી નજર કરશો આજના દિવસે તો ત્યાં પણ તમને એક પોઝિટિવિટી તરફનો જ અત્યારે કારોબાર જોવા મળી રહ્યો છે। ઓલમોસ્ટ 112થી વધારે શેરની અંદર તેજી છે, જ્યારે 110ની આજુબાજુ શેર એવા છે કે જ્યાં આગળ તમને એક ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે એટલે એના પર એક ખાસ ફોકસ તમારે અહીંયાથી રાખવાનું છે। આજના દિવસે જો એફએનઓનો આપણે હીટમેપ લાવવાનો પ્રયાસ કરીએ ત્યાં આગળ આપણને કેવા સંકેતો મળતા દેખાઈ રહ્યા છે। જુઓ 76ની અંદર લોંગ બિલ્ટઅપ છે, 22ની અંદર શોર્ટ કવરિંગ છે, શોર્ટ બિલ્ટઅપમાં 111 શેર છે, લોંગ અનવાઇન્ડિંગ અહીંયા 16 પર થઈ રહ્યું છે એટલે થોડાક બેરિશ મોમેન્ટમ આજના દિવસે અહીંયા પણ આપણને અત્યારે તો યથાવત લાગી રહ્યા છે। જ્યાં આગળ આજના દિવસમાં લોંગ બિલ્ટઅપ સાથેના કામકાજ જોવા મળી રહ્યા છે એમાં જુઓ ખાસ કરીને જે સ્ટોક્સનો સમાવેશ થાય છે પીજીઈએલ એટલે કે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટની અંદર આજે તમને એક સારા પ્રાઇસ એક્શન જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત તમને કેઇન્સટેક, વરુણ બેવરેજીસ, બાયોકોન, લ્યુપિન આ બધા કાઉન્ટર છે કે જ્યાં આગળ આજે તમને લોંગ બિલ્ટઅપ દેખાઈ રહ્યા છે, પરંતુ જ્યાં તમને શોર્ટ કવર થતા દેખાઈ રહ્યા છે ત્યાં જુઓ પીપીએલ એટલે કે પિરામલ ફાર્માનું કાઉન્ટર છે, જીએમઆર એરપોર્ટનું કાઉન્ટર છે કે જ્યાં આગળ આજે તમને શોર્ટ કવરિંગના મૂવ્સ આવતા દેખાઈ રહ્યા છે। ઉપરાંત ડિક્સન ટેક, નાયકા, કોન્કોરનો પણ સમાવેશ થાય છે। જ્યાં આગળ આજે શોર્ટ બિલ્ટઅપ તમને થતા દેખાઈ રહ્યા છે એના પર એક વખત નજર કરી લઈએ તો જુઓ અહીંયા પણ આજે તમને યુનિયન બેંકનો સમાવેશ થાય છે। Q1 અપડેટ બાદ અહીંયા તમને ઘટાડો આવ્યો છે। આ ઉપરાંત ફિનિક્સ મિલ્સ, હિન્દુસ્તાન કોપર, સેલ અને ગેલનો સમાવેશ અહીંયા તમને થતો જોવા મળી રહ્યો છે એટલે એના પર તો એક ખાસ નજર રાખવાની જ। પરંતુ આ સિવાય પણ આજના દિવસે તમને જ્યાં આગળ લોંગ અનવાઇન્ડિંગ થતા દેખાઈ રહ્યા છે ત્યાં જુઓ તમને એમ્ફેસિસ છે, SRF, મેક્સ હેલ્થ કેર જેવા કાઉન્ટર છે કે જ્યાં આગળ તમને આજે લોંગ અનવાઇન્ડિંગના મૂવ આવી રહ્યા છે એટલે આ બધા પર એક વખત ખાસ નજર રાખતા રહીશું। આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને ઓલમોસ્ટ આજના દિવસે જુઓ 7મો 8મો દિવસ બજાર એક ટાઈટ રેન્જની અંદર આપણને કામકાજ કરતું દેખાઈ રહ્યું છે। કોઈ 25,400ની નીચેથી એક રિકવરી આવતી જોવા મળે છે, ઉપર 25,600 પાર કરવામાં થોડીક નડતર રૂપ બને છે એટલે 200 પોઈન્ટની ટાઈટ રેન્જની અંદર નિફ્ટી આપણને છેલ્લા ઘણા દિવસથી કામકાજ કરતું દેખાઈ રહ્યું છે। હજી પણ અહીંયા એ જ પ્રકારે બાયોન ડિપ્સ અને રેન્જ પ્લે આઉટ કરવાની રહેશે, શું વ્યૂ તમારો બની રહ્યો છે અહીંયાથી? સૌથી પહેલા ગુડ મોર્નિંગ નીરજ। ઓવરઓલ અગર આ કરંટ વીક જોઈએ, આજે ત્રીજો દિવસ છે વીકનો, મંડે અને ટ્યુઝડે ડેફિનેટલી એકદમ નેરો રેન્જ હતી, 70 થી 60 પોઈન્ટની જ રેન્જ હતી, બટ કાલે છેલ્લા 1 કલાકની અંદર રેન્જ બ્રેક થઈ છે અને ઇવન આજે જે રિવર્સલ જોવા દેખાઈ રહ્યું છે 25,475ના ઓડ લેવલ છે જે એક્ઝેક્ટલી ગઈકાલનું બ્રેકઆઉટ ઝોન છે એટલે ડેફિનેટલી આજે પૂરા ચાન્સીસ છે કે આપણે એઝ લોંગ એઝ 25,775 સસ્ટેન થાય છે તો આપણે ફરીથી એક 25,550-560ના લેવલ્સ ઇન્ટ્રાડેમાં જોઈ શકે છે। અને મોટા ગાળે અગર આપણે જોઈએ ઇન ટર્મ્સ ઓફ વીકલી કે નેક્સ્ટ 2 વીકના વ્યૂ તરફથી તો જે ટ્રેન્ડ લાઇન બની રહી હતી મે 2025ના ટોપથી, એના પછી જૂન 2025ના ટોપથી, એના ઉપર મલ્ટિપલ આપણે 2 થી 3 દિવસથી સપોર્ટ લઈને આપણે હાયર સાઇડ જોઈ રહ્યા છે
એટલે મોટા મોટી મને લાગી રહ્યું છે કે નેક્સ્ટ 1-1.5 અઠવાડિયામાં આપણે ફરીથી 25,800 850 જે લેવલ્સ છે અને ઇવન એ પર્ટિક્યુલર જે લેવલ છે 25,800 એ ગેપ છે સપ્ટેમ્બર 2024 ત્યાં સુધી નિફ્ટી દેખાઈ રહી છે. અને ઇન ટર્મ્સ ઓફ એક્સપાયરી જે કાલે છે ગુરુવારે, તો મે બી આપણે જે રીતે ડાઉનસાઇડનું લેવલ છે 25,450 400 એનાથી ઉપર જ આપણને એક્સપાયરી જોવા નિફ્ટીમાં મળી શકે છે. વેરેસ બેંક નિફ્ટીમાં અગેન સિમિલર સોર્ટ ઓફ પેટર્ન છે. રેન્જ બાઉન્ડ હતું પણ ઓવરઓલ એટલી રેન્જ બાઉન્ડ નહોતું જેટલું નિફ્ટી હતું, બટ ઓવરઓલ સપોર્ટ જે છે 57,000 નો છે, એના પછી 56,800 નો રહેશે ઇન્ટ્રાડે માટે, અને હાયર સાઈડમાં એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ જે દેખાઈ રહ્યો છે 57,150 નો છે. એના ઉપર જે રીતે ચાર્ટનું સેટઅપ છે એ રીતે લાગે છે કે ડેફિનેટલી બ્રેક થશે અને આપણે ઇન્ટ્રાડેમાં 57,300 350 ના લેવલ્સ પણ જોવા મળી શકે છે બેંક નિફ્ટીમાં. એટલે જુઓ, ખાસ કરીને નિફ્ટી અહીંયાથી એક પોઝિટિવિટીના પૂરેપૂરા સંકેતો આપી રહ્યું છે, એટલે એના પર એક નજર રાખવાની છે. પરંતુ આવતીકાલની એક્સપાયરી અહીંયાથી 25,400 25,450ની ઉપર રહી શકે એવું અનુમાન. અને બેંક નિફ્ટીમાં આજે તમને 57,300 ને પારના પણ લેવલ ઇન્ટ્રાડેમાં દેખાઈ શકે છે, એટલે એના પર એક ફોકસ